માંડવીની ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ત્રિદિવસીય એન્યુઅલ સ્પોર્ટ ડેની ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું. સંસ્થાના ચેરમેન ભગવાનજીભાઈ ઝાલાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર આયોજન સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફગણ સંભાળી રહ્યા છે. પહેલાં તો હું કચ્છ ગાથા અને કચ્છ ભૂમિ મીડિયાવાળાનો આપનો હું આભાર માનીશ કે અમારો જ્યારે કે કાંઈ પણ અહીંયા કામ હોય એક ફોન કરીએ અને જે સત્ય હકીકત છે કચ્છની અંદર આ માંડવીની અંદર જે અમે આ ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ નામે CBSE બોર્ડ છે અમારું ને અમે ચલાવી લઈએ છીએ. અમે ફેથ ચેરિટેબલ ટ્રસ્ટમાં આ સ્કૂલ ચલાવીએ છીએ. આ અમારા ટ્રસ્ટી છે શૌકતભાઈ શિવજી હડવાણી. આ બાજુમાં અમારા અરવિંદભાઈ ખેરાજ ડેઢિયા એ પણ ટ્રસ્ટી છીએ અમે બધા. અને જે આ કચ્છની અંદર આજે મને આનંદ એટલા માટે થાય છે બતાવતા કે આજે અમારો સ્પોર્ટ એન્યુઅલ ડે હતો ને આજે અમારા ટ્રસ્ટીઓની બધી પૂરી ફેમિલી શીખે અને એમાં અમારા શૌકતભાઈના સન છે સાદિકભાઈ, એમના મિસિસ તો ત્યાં ચેરમેન છે એક સ્કૂલમાં, ચેરમેનનું પદવી સંભાળે છે. એ જોઈને એમને આનંદ થયો છે કે મુંબઈમાં બી અમે આવી એક્ટિવિટી એન્યુઅલ સ્પોર્ટ ડેમાં નથી કરતા અને જે કરીએ છીએ એ તમે આજે આ ગામડામાં કહીએ. પણ મેં કીધું આ ગામડું નથી, અમારો માંડવી કચ્છ છે, તાલુકો છે અને એ તાલુકામાં અમે એમાં જો હું પ્રથમ છે જતું હોય તો અમારા પૂરા પ્રિન્સિપાલ મેમથી કરીને પૂરી જે અમારે ટીચરોની ટીમ છે જે અમારા સાથેથી ઘણા વર્ષોથી સાથે કામ કરે છે અને જે એ છોકરાઓની અંદર જે કચ્છના છોકરામાં અમે જોયું છે કે એનો માઇન્ડ બહુ છે અંદર ભરેલો ઘણું છે પણ એને ખોલતા આવડવું જોઈએ. તો અમારી ટીચર મેમ્બરો છે, જે અમારી ટીચર સ્ટાફ છે એ એમને બહાર કાઢે છે. એ બહાર લાવી અને આજે તમે જોઈ રહ્યા છો અમારા છોકરાઓ UKGથી LKGથી કરી અને કેટલી સરસ રીતે એ લોકો સ્પોર્ટમાં બી ભાગ લીધો, સ્ટેજ ઉપર આવી અને સ્પીચ પણ આપી છે. અને જે બધા અમારા જે અહીંયા ટ્રસ્ટના જે અહીંયા બધા ફેમિલીવાળા બધા આવ્યા છે એમને પણ ખૂબ જ આનંદ થયો. અને આજે પેરેન્ટ્સને બી અમે પૂછ્યું તો પેરેન્ટ્સ પણ બી બહુ ખુશ થયા છે. આજે તો હજી પહેલો જ દિવસ હતો, હજી 2 દિવસ અમારું ચાલશે આ ને આ બહુ સરસ રીતે થાય છે. અને અમારો તો જે છે આ ટ્રસ્ટીઓ કહે છે કે હજી આપણે એને કેમ આગળ લાવી શકીએ એ જ આપણને જોવાનું છે. આપણે એકદમ આમ ઈગો નથી બતાવવાનો કે આપણે આ કામ કરી રહ્યા છીએ, હજી એનાથી સરસ કેમ થાય એમ અમે જે સારા માણસો છે એજ્યુકેટેડમાં જોડાયેલા છે એની સલાહ પણ લઈએ છીએ કે આપણે હજી કેમ આગળ વધી શકીએ. ને આપણા સ્કૂલનું નામ રોશન તો થશે જ, પણ આપણા કચ્છના બાળકો, આપણા કચ્છની જે પ્રજા છે એ આગળ કેમ આવે, ઇન્ટરનેશનલ લેવલે IPS ને IAS ઓફિસર બને, એમાંથી કલેક્ટર બને, કોઈ એરોપ્લેન ચલાવતા શીખે, એવો અમારો ધ્યેય છે. એવો જરૂર અમે કરીશું એવી અમારી આ એક ભાવના છે અને સત્ય અમારા હૃદયમાં છુપાયેલું છે ને આમાં કરતા રહીશું ને કરશું અને કરીએ છીએ. ધન્યવાદ. नमस्ते, मेरा नाम निखत हदवानी है और मैं GBIS स्कूल का एक हिस्सा हूँ. आज यहाँ आके इन बच्चों को देख के मुझे बेहद खुशी हो रही है. हमारी स्कूल का हमेशा एक फोकस रहा है कि बच्चों में क्रिएटिविटी, कॉन्फिडेंस और फार साइटेडनेस मतलब दूर की दृष्टि इनकलकेट करे, जहाँ बच्चे इतने कॉन्फिडेंट हो कि वो कहाँ भी जाए, स्पोर्ट्स हो, क्रिएटिव फील्ड हो या कुछ भी हो, हमेशा एक्सेल करें. भगवान जी अंकल जो हिसाब से ये स्कूल का देख रेख कर रहे हैं, मैनेजमेंट कर रहे हैं, इससे हम बेहद खुश हो रहे हैं. बिकॉज जो हम देखते हैं बॉम्बे जैसी स्कूल में या इंटरनेशनल स्कूल्स में जो हिसाब से एजुकेशन पे फोकस होता है, स्पोर्ट्स पे फोकस होता है, क्रिएटिविटी पे फोकस होता है, वो सेम चीज़ वो इधर लाए हैं उन्होंने. और इधर हम देख सकते हैं आज के ही प्रोग्राम में कि कैसे यहाँ का स्पोर्ट्स डे और बॉम्बे का स्पोर्ट्स डे में कोई फ़र्क नहीं हमने छोड़ा है. तो हम ग्लोबल विजन इंटरनेशनल स्कूल जैसे नाम बता रहा है, ग्लोबली और इंटरनेशनली हम बेस्ट करना चाहते हैं हमारे बच्चों के लिए. एंड यही हमारी कोशिश रहेगी और यही हम करना चाहते हैं. थैंक यू वेरी मच. हमारा इस बार 3 दिन स्पोर्ट्स एनुअल स्पोर्ट्स मीट है. ये हम इसे प्लान किया है ताकि हर बार एजुकेशन के अलावा स्पोर्ट्स भी इम्पॉर्टेंट है हर एक बच्चे का लाइफ में. इसमें हर एक बच्चे को पार्टिसिपेट ले सकते हैं और पूरा टीम वर्क कर सकते हैं. और इस बार हमारा स्पेशल खास इसके लिए मुंबई से पूरा हमारा बोर्ड मेंबर्स आया है ये विटनेस करने के लिए. तो ये हमारा एक प्राउड मोमेंट है और हर बार हमारा चेयरमैन और ट्रस्टी मेंबर्स इंस्पायर करते हैं. जो कुछ हम बोलते हैं सपोर्ट होता रहता है. ये सब हम करें बच्चे का आगे फ्यूचर ब्राइट बनने के लिए.
अगर कोई ओलंपियाड में आगे होगा, एक बच्चे ग्लोबलाइट एक बच्चे चैंपियन होगा ओलंपियाड में, ये उम्मीद से अभी से हम उसको प्लेटफॉर्म दे रहे हैं। स्कूल एक प्लेटफॉर्म है उनका, खेलने का भी एक भाग है लाइफ में। सो दिस इज होल टीम वर्क, and directly indirectly all media people and technical issues everybody has given the support. So support के बिना हम कुछ नहीं कर सकते हैं, and mainly management is supporting a lot to encourage the children. Thank you. આજે આપણે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ આપણી શાળાનો પ્રથમ દિવસ છે સ્પોર્ટ્સનો. અમે આ 3 દિવસનો પ્રોગ્રામ છે. આપણે જેમ જાણીએ છીએ કે એજ્યુકેશન જેટલું ઇમ્પોર્ટન્ટ છે, દરેક બાળક સ્પેશિયલ હોય છે, તો એજ્યુકેશનની સાથે સાથે અમારી શાળા વિવિધ આકૃતિઓ જે છે એવી રીતે બાળકોનો વિકાસ કેવી રીતે થઈ શકે એ બધી એક્ટિવિટીઝ કરાવી અમને બાળકોનો વિકાસ કેવી રીતે કરવો એના પર ફોકસ કરીએ છીએ. દરેક બાળકમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની ક્ષમતા હોય છે, તો એ ક્ષમતાને બહાર લાવવાનું કામ જે શાળા કરે તો અમે ગૌરવપૂર્ણ કરી શકીએ છીએ કે અમારી GVIS કરે છે. આજે તમે જોયું હશે જ્યારે અમારી પરેડ ચાલુ થઈ ત્યારે જે બાળકો હતા એ KGના બાળકોએ પરેડની શરૂઆત કરી, એ લોકો આગળ આવ્યા અને એમણે બતાવ્યું કે અમારી શાળામાં જે છે એ બેઝ લેવલ છે, જે ફાઉન્ડેશન કહેવાય KG સેક્શન, ત્યાંથી જ બાળકોનો વિકાસ થાય એવી ભાવનાથી આપણે બાળકોનું ઘડતર કરીએ છીએ. તો આપણે કહી શકીએ કે અમારી શાળા ફક્ત ભણતર નહીં પણ બાળકોનું ઘડતર કરવામાં પણ બહુ જ માને છે. અને હું આ છેલ્લા 10 વર્ષથી આ શાળામાં જોડાયેલી છું, તો એ પણ મારી માટે ગૌરવની વાત છે કે ખૂબ જૂના શિક્ષકોમાં આજે મારો સમાવેશ થઈ રહ્યો છે. અને આ શાળાએ બાળકોએ નહીં પણ શિક્ષકોને પણ ખૂબ સારી એવી આપણે કહી શકીએ કે ઓપોર્ચ્યુનિટીઝ આપી છે કે જેમાં આપણે શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ બાળકોનો વિકાસ કરી શકીએ અને દરેક બાળકમાં રહેલો ગુણ વિકસાવી શકીએ. હવે તમે જોઈ રહેશો કે કાલે આપણા ધોરણ 3, 4, 5 અને 6ની વિવિધ ગેમ્સ છે અને એના પછી છેલ્લા દિવસે આપણી 7th, 8th, 9th, 10th આ ધોરણ અને હાઉસ વાઇઝ જે આપણા આ 4 હાઉસ છે એમની ગેમ્સ રાખેલ છે. અને 3 દિવસ પેરેન્ટ્સોને પ્રોત્સાહિત કરવા માટે વાલી ગેમ્સ પણ રાખવામાં આવેલ છે. તો દરેક વ્યુઅર્સને વિનંતી છે કે આપણી શાળામાં જોડાય અને પોતાના રૂપે જે ભાગ ભજવી શકે તે ભાગ ભજવી અને બાળકોને પ્રોત્સાહિત કરવા જરૂર અમારી સાથે હાજર રહે. ધન્યવાદ. સૌથી પહેલાં તો હું એક કહેવા માંગીશ કે જેમ સ્કૂલનું નામ છે ગ્લોબલ વિઝન, અમે બધા એઝ અ ટીમ એક ગ્લોબલ વિઝન સાથે કામ કરીએ છીએ. જેમ LKGથી 12th સુધી અહીંયા બધા જ સ્ટુડન્ટ્સ આવે છે, બધા જ પોતાના પેરેન્ટ્સ માટે અને સ્કૂલ માટે ગોડની એક ગિફ્ટ છે. બધામાં જ એક એક્સેપ્શનલ ટેલેન્ટ છુપાયેલો હોય છે અને અહીંયા સાથે અમે બધા એ ટેલેન્ટ પર વર્ક કરીએ છીએ અને we are working together, we are learning together and we are growing together. As a team, management, બધા ટીચર્સ અને સ્ટુડન્ટ્સના ઇવન પેરેન્ટ્સનો ઇક્વલી સપોર્ટ મળે છે ત્યારે જ આટલું સુંદર રીતે સ્કૂલનું નામ આગળ વધી રહ્યું છે અને કામ આગળ વધી રહ્યું છે. થેન્ક યુ સો મચ. અહીં ગ્લોબલ વિઝન સ્કૂલની અંદર મારી બેબીનું તો હમણાં જ એડમિશન કરાવ્યું છે, પણ હું આજે ફર્સ્ટ ટાઈમ આવી છું અને મને ખૂબ જ આનંદ થયો છે કે અહીં કને ભણતર સાથે ગમત પણ છે. જેટલું સ્ટડી કરાવ્યું છે એટલું સ્પોર્ટને પણ પ્રાધાન્ય આપ્યું છે. અને આ સ્કૂલની અંદર અમને પેરેન્ટ્સને પણ બોલાવી અને અમને પણ ગેમની અંદર પાર્ટિસિપેટ કરાવે છે, કારણ કે અમારા બાળકો તો કરે છે પણ અમે ઘણું બધું ભૂલી ગયા છીએ, અમારી જૂની યાદોને પણ તાજી કરી છે. અમે આ વાલી તરીકે કહી શકીએ કે જે સ્કૂલના શિક્ષકો છે, ટ્રસ્ટીગણ છે, ચેરપર્સન છે, જે લોકો છે એ બધા જ લોકોનો ખૂબ જ અમને સપોર્ટ રહે છે. એડવાન્સમાં એ લોકો અમને જાણ કરે છે કે તમારા બાળક માટેની અમે આવી પ્રવૃત્તિ કરાવીએ છીએ અને આ પ્રવૃત્તિઓ અમને અમારા વોટ્સએપ દ્વારા પણ મોકલવામાં આવે છે કે જેના દ્વારા અમે જાણી શકીએ કે આ જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી કઈ રીતે અમારું બાળક કરે છે અને અમારે બાળકમાં હજી શું ખૂટે છે એની પણ એક જેટલું કહી શકીએ એટલું ટ્રસ્ટી અને ત્યાં સ્ટાફ મેમ્બર એ લોકોના સહાયથી જ કહી શકાય છે.